જો મિત્રો આ બસ છે મિત્રો તમને લોકેશન થોડુંક દેખાડું. પ્રસાદી લઈ લે પેટમાં બુબડી પડે. જમીન મંદિરે પ્રસાદી લઈને બહાર નીકળી ગયા ગામમાં. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. સોકે ફેમિલી બધાના દ્વારકાધીશ. તો મારા બ્લોગમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે આપણે જઈશું બહારગામ. અત્યારે મારી હારે કોણ હે તમને દેખાડી દઉં. તો મિત્રો અત્યારે હારે છે મનીષભાઈ, BMW લઈને જઈએ અમે બોટાદ બાજુ, અને પાછળ બેઠા ઉમેશ પરમાર. તમે ઓળખો જ છો, જય માતાજી. એવી ડ્રાઈવર આમ બ્રેક નો મરે ભાઈ, તમે મારી નાખશો. કોકના જવાન દીકરા મારી નાખો. હવે સીન લીધો હે નહીં કોઈ. લીધો જ હોય ને એટલે હુકમ. તો અત્યારે મિત્રો અત્યારે રાજકોટની બહાર નીકળી ગયા છીએ અને જઈએ આપણે બધા બોટાદ BMW લઈને. એમને ડાયરેક્ટ વિડિયો ચડાવી દીધો આલી. ફોટોબોલમાં સાળંગપુર જવું હોય ને બોટાદનું નામ દેતો. મનીષભાઈ આવડો. તો મિત્રો અત્યારે આપણે ઊભા હતા આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. જોવો આ બધું પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઊભા હતા. અને પેટ્રોલ પુરાવા નહીં, એને ગેસ પુરાવ્યો કહેવાય. આમાં પેટ્રોલ નો આવે. શું કહેવાય? અચ્છા, ઓકે, હાલો તો આગળ જોતા રહેજો. વિડીયો બનાવવા જઈએ બોટાદ બાજુ. અને ઉમેશભાઈ બેસીએ BMWમાં, આપણે તો મિત્રો અત્યારે ચા પીવા ઊભા રહ્યા છીએ અને ઉમેશભાઈ તો આવી ગયા વગર ઉઘાડા પગે. આઈ લાઈક. તો મિત્રો આપણે ખાવાનું લઈ લીધું અને ઉમેશભાઈ ખોલે ગાડી. બસ વાળો આવી જાય ને પ્રેમથી ખાલી ખોલો ને પ્રેમથી ખોલી જાય. પ્રેમ બોલ ને તો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ મંદિરે અને થોડુંક હાથમાં લાગી ગયું. વ્લોગિંગમાં થોડુંક વાર લાગશે પણ આવશે થોડીક મજા. વિડીયો અલગ ઉઠે કાંઈ વાંધો નહીં. અને મનીષભાઈ માથી ના આવે, છોકરા બોલે. મનીષભાઈ માથી ના આવે અને ઉમેશભાઈ આવી રહ્યા. આપણે તો મોજા બોજા પહેર્યા છે. તો મિત્રો અત્યારે દર્શન કરીને આવ્યા છીએ અને તડકો છે બહુ. થોડોક પરસેવો ભરી ગયો છે. તો જમવાનું ક્યાં છે? ઓલા ભાઈ ક્યાં? એ ભાઈને ફોટા ખૂટતા નથી, શું કરશે? બોલો, થોડુંક શાંત બોલો. અહીંયા તો કાંઈ નથી તોય તમે પગે લઈ ગયા. મંદિર ખાલી હતું હોય, મંદિર ખાલી હતું તોય પગે લઈ ગયા. વાહ યાર, મોટા ઉના બાપા. પગે લાગતા જજો, પગે લાગતા જજો મિત્રો, પગે લાગતા જજો. વાહ ઉમેશભાઈ, તમે આ શીખવાડી દીધું. જો આમ કરીને આમ પગે લાગે. આ મામા સાહેબ ધોરી ધજાય જો. વાહ મિત્રો, શીખો કંઈક, પગે લાગતા શીખો બધા. રેડી? આમ કરીને વડી લેવાનું. રેડી? વાહ, હનુમાન બાપાની જય હો ભાઈ. મિત્રો આવું બધું છે, હાલે છે. અને મનીષભાઈ ક્યાંક ખોવાઈ ગયા ભાઈ. લોકેશન આખું બતાવ્યો. લોકેશન હમણાં કટકાવા બતાવ્યું. પ્રસાદી લઈ લે પેટમાં બુબડી પડે. તો મિત્રો જો તમને લોકેશન બતાવો. મંદિર કયું મંદિર હે ભાઈ? આવડો તો ખરી કયું મંદિર હે? ભગવાન શ્રી રામનું મંદિર હે. જો આ મંદિર હે. અને મનીષભાઈને થઈએ ગરમી અને આપણે જવાનું હવે ક્યાંક જવાનું લઈ જઈએ ત્યાં. તો મિત્રો પેલા હાલો તો ખરી. તો મિત્રો તમને લોકેશન થોડુંક દેખાડું. તો મિત્રો તમને લોકેશન દેખાડું. જુઓ તો મિત્રો અત્યારે જો તમને લોકેશન દેખાડું. આ ધજા કેવડી મોટી છે. અહીંથી એન્ટ્રી છે ગેટની. અને આ બધું મંદિર છે. ઓકે, અને આ છે આપણા ઉમેશભાઈ 3 વાર પાણી પીવા ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, તડકો એવો છે ને, વચમાં વરસાદ એવો આવ્યો હતો. તો હવે ક્યાંક જાય આગળ જોજો ક્યાં જઈએ. વાવ, સરસ મજાનું આ પણ છે. વેરી ગુડ. તો મિત્રો આપણે ફરી બૂટ, કેમ કે પેલા કેમેરો સાફ કરી. તો મિત્રો અત્યારે જમીન મંદિરે પ્રસાદી લઈને બહાર નીકળી ગયા અને ઉમેશભાઈ કરે છે સાફ કપડાં સોરી. અને મંદિર તો ફાઇનલી મિત્રો આપણે જ્યાં પોગવાના હતા બોટાદ ત્યાં પોગી ગયા. એ ગામડે આવ્યા છીએ, મનીષભાઈના ગામડે આવ્યા છીએ. કેમ કે આપણે અહીંયા શું કરવાનું ભાઈ, ઉમેશભાઈને તારે થોડાક તડકાના ઊંટા છે. અને અત્યારે આપણે અહીંયા જાહેરાત કરવા આવ્યો. મારા હાથમાં લાગી ગયું, બહુ દુખી છે. પણ કાંઈ વાંધો નહીં, થોડુંક એડજસ્ટ તમે લોકો કરી દેજો. અત્યારે દેખાડું જુઓ, અત્યારે બસ પાછળ લઈ છે
જોઈ લો મારે જો ઝૂમ કરીને દેખાડું આમનું ઝૂમમાં દેખા તમે. ક્યાંનું દેખાડું આમનું ન્યાનું હા તો આ ફાર્મ હાઉસ આવ્યા છે જો આ બસ પાછળ લઈએ બસ તમને દેખાડું તો મિત્રો અત્યારે જો તમને દેખાડું ઉમેશભાઈ જો હાથમાં લાગે તો થોડુંક આમ કરવું પડે જો તમને દેખાડે હવે એક મારે જરૂરની વાત કરવી હતી. માં તો ઉતાવળમાં મનીષભાઈ ગાડી હટાટી વાળી લીધી એટલે વારો આવ્યો નહીં. એટલે અમને 12:30 ભૂખ લાગી હતી અને માતાજીના થામે અમે ઊભા રહ્યા. પ્રસાદી ભગવાન કરીને 1 નંબર હતી. અમારું પેટ ઠાર્યું. ભગવાન કરીને મોજ આવી ગઈ. જય માતાજી. વાહ મિત્રો અત્યારે એટલું બધી હોઈ ગયા છે અને મને હાથમાં દુખીએ બહુ 3 વાર બોલ્યો. એટલે કેટલી વાર હોય થોડું કામ કરીને કરવું પડશે પણ કરવું પડશે કાંઈ વાંધો નહીં થોડું કામ પકડી અને બીજી બસ ચાલુ કરી જો તો મિત્રો જો આ તારા અહીંયા હે ને હિંચકો હે મને હિંચકો દેખાઈ ગયો ઓલા ભાઈની સ્ક્રિપ્ટ કાઢીને ગોતે હે અને બસો લાઈનમાં રાખી દીધી હે મોજ આવે એમ અને હિંચકો હે એ ભાઈ સ્ક્રિપ્ટ ગોતે મેં કીધું ત્યાં સુધી આપણે હે ને અહીંયા ઝાડવા છાયા નીચે ઊભા હિંચકામાં તો ન બે પડી જાય બીક લાગે કેમ કે થોડોક અલગ ડલકવાળો હિંચકો હે જો મિત્રો આ બસ છે 1 2 3 4 5 ભગવતી ટ્રાવેલર્સ વાળી બધી બસ છે અને આ છે આપણા મનીષભાઈ જો બસનું ચીન તો કાંઈ કટમાં આવ્યો પણ કાંઈ ન ઘટે આપણે અહીંયા જે ફાર્મ હાઉસ છે વિડીયો બનાવવાના જો તો મિત્રો અત્યારે હે ને બસના દરવાજા જો બંધ કરી શૂટિંગ પતી ગઈ છે અને હાથમાં લાગ્યું હોય તો એ થઈ ગયું જેમ તેમ શૂટિંગ મિત્રો આપણી પતી ગઈ છે અને અત્યારે હવે બોટાદ જઈ મનીષભાઈના મારાના ઘર બાજુ જઈ અને આગળ જોઈજો હજી રાતે કઈ ધીંગા મસ્તી કરી જઈજો ગાડીમાં ગામમાં ઓહ માય ગોડ તો મિત્રો આ હતી નદી અમારી તમને દેખાડું જુઓ એમાં એવું હતું ને મિત્રો તો મિત્રો અત્યારે આપણે અહીંયા ઊભા હતા અને મિત્રો આપણે અત્યારે ઘર બાજુ જઈ રાજકોટ આયા થોડાક વિડીયો બનાવવા એ ઊભા હતા તો મિત્રો આપણે હે ને રાજકોટ એન્ટર થઈ ગયા જો અહીંથી ફાઇનલી મિત્રો આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા અને રાતના વિડીયો મિત્રો અત્યારે સોરી ગાઈસ અરે યાર હું બોલું અને રાતના મિત્રો અત્યારે વાગી ગયા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે અને આજી ડેમ બાજુ પહોંચી ગયા છે જોઈ લો અને મિત્રો આપણે અત્યારે તમે બોલો કાંઈ વાંધો નહીં બોલો બોલો અને બ્લોગ હમણાં નીચે જઈને એન્ડ કરી નાખી કેમ કે બધે થાકી ગયા છે ઓકે આગળ હવે પૂરો જ કરી નાખી તો હેલો ફ્રેન્ડ ફાઇનલી આપણે ઘરે પૂરી ગયા છીએ અને આપણે હવે વ્લોગ એન્ડ કરી નાખીએ વ્લોગમાં મજા આવી તો વ્લોગને લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ